અમારા સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈએ વાત કરી અને એમને જે વાત કરી હતી એ સમગ્ર પોલીસ કે કર્મચારીઓ માટે નહોતી, પરંતુ જે ભ્રષ્ટ પોલીસ તંત્ર છે અને દારૂ અને ડ્રગ્સના હપ્તા લઈ અને ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યું છે. પાટણની અંદર પણ મેં વારંવાર રજૂઆત કરેલી છે. સંકલનની અંદર ધારપુર હોસ્પિટલની આજુબાજુ ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે અને આ યુવાનો ડ્રગ્સના રવાડે ચડે, યુવાધન બરબાદ થઈ જાય. એના માટે જિગ્નેશભાઈએ જે વાત કરી હતી, પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મરતિયાઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અમે જિગ્નેશભાઈની સાથે છીએ અને આગામી સમયની અંદર પાટણની અંદર પણ જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે અને બિસ્ટોલોની અંદર ડ્રગ્સ વેચાય છે, યુનિવર્સિટીની અંદર પણ આ બાબતે ડ્રગ્સના સેમ્પલો મળ્યા હતા, પરંતુ ડ્રગ્સ બાબતે પાટણ જિલ્લા પોલીસ તંત્ર એ નિષ્ફળ રહ્યું છે. આગામી સમયની અંદર અમે આ બાબતે જનતા રેડ પણ કરીશું. પાટણમાં પણ મારા અંદાજથી 70 લાખ રૂપિયા જેટલો હપ્તો દર મહિને એસપી કચેરીએ પહોંચે છે. આ હપ્તાના રૂપિયા ઠેઠ ગાંધીનગર સુધી જાય છે, એટલે ક્યાંક આ સરકારના લોકોને તેલ રેડાયું છે. અમે ટૂંક સમયની અંદર પાટણના પોલીસ સ્ટેશનની આજુબાજુ 500 મીટરના રેન્જમાં દારૂના હડ્ડાઓ ચાલે છે. એનું લિસ્ટ રેન્જ આઈજીને અને સન્માન્ય સીએમને પણ અમે અમારું લિસ્ટ ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી જાહેર કરવાની છે.